નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર જોઈએ મહત્વના વિસ્તારથી। સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ તેમજ ગોધરા, દાહોદ અને અમદાવાદના મુસાફરો હોળીના તહેવારમાં પોતાના વતન પરિવાર સાથે જઈ શકે અને હોળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે 23 માર્ચ 2014 સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને 20 માર્ચ 2024થી એક્સ્ટ્રા બસો સુરતથી દોડાવવામાં આવશે। સુરત એસટી વિભાગ દ્વારા 550 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખાનગી બસ સંચાલકો દ્વારા તહેવારોની સિઝનમાં લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને બસોના ભાડા બમણા કરી દેવામાં આવતા હોય છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરળતાથી અને સસ્તી મુસાફરી કરી શકે તેવા હેતુથી સુરત એસટી વિભાગ દ્વારા આ એક્સ્ટ્રા એસટી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ભાડું પણ એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવું રાખવામાં આવ્યું। ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી તેમજ સીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી તેમજ ધૂળેટીનું એક્સ્ટ્રા બસનું સંચાલનનું આયોજન કરેલું છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 20 થી 23 તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનને સામેના ગ્રાઉન્ડથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે। આ બસો દાહોદ, ઝાલોદ, લુણાવાડા, ક્વાંટ, છોટાઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ તેમજ સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન ઉપરથી જ થશે અને આ બસો જે છે તે આ બસો ઉપરાંત કોઈપણ 50થી વધુ પેસેન્જરો પોતાના સોસાયટી તરફથી પણ બસોની માગણી કરશે તો એડવાન્સ બુકિંગ અમે કરીશું। તેમના સોસાયટી અમે બસ આપીશું, ત્યાંથી એમના વતને ડાયરેક્ટ જ બસનું સંચાલન પણ કરવામાં આવનાર છે। તેમજ આ જે એક્સ્ટ્રા બસો છે તેમાં દાહોદનું ભાડું છે 305 રૂપિયા, ઝાલોદનું ભાડું છે 310 રૂપિયા, ગોધરાનું 270, લુણાવાડા 285, ક્વાંટ છે 265 અને છોટાઉદેપુરનું 275 રૂપિયા ભાડું છે। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।